તો હેલો ગાઈસ, અમે જઈએ છીએ મારા ભાભીનો બર્થડે બનાવવા. બધા તૈયાર થઈ ગયા છે. ભાભી હજી તૈયાર થયા નથી. ચલો બધા તૈયાર તો થઈ ગયા, હવે નીકળીએ છીએ. નીચે પહોંચીએ. ચલો આવી ગયા નીચે. હવે જઈએ ગાડીમાં. ભાભી પાછળ આવે છે, બે ભાભી. નીચે પહોંચી ગયો હતો તો બી પાછું આવવું પડ્યું. અમારા ભાઈ છે ને ફોન ભૂલી ગયા હતા. હવે ફોન લઈને હું નીચે જઈશ. એ લોકો બેઠા છે ગાડીમાં. હું આવી ગયો ગાડીમાં. ફોન તો લઈને આવ્યો, પણ અહીંયા તો કંઈક અલગ જ મજા ચાલે છે. ઉતાવળ કરીને છે કૂદી આવ્યા. ભાઈ કેક ભૂલી ગયા. કેક લીધેલું ઘરે પડ્યું છે, હવે બીજું લેવાનું. પણ અહીંયા તો કેક મળ્યું નહીં. પાછા ગાડીમાં જતા રહ્યા. ભાઈ થોડાક આગળ વધ્યા, ત્યાં એક બીજી દુકાન આવી ગઈ કેકની. ત્યાં હવે અંદર જઈએ છીએ. ભાઈ આગળ જ છે કેક લેવા માટે. લેવું તો પડશે, નહીં લઈએ તો બર્થડે કેવી રીતે બનાવશું. કેક તો લઈ લીધું, હવે જઈએ ગાડી પર. ભાઈ તો થોડીક વાર સુધી ટેન્શનમાં આવી ગયા હતા, હવે ખુશ થઈ ગયા છે. ચલો હવે બર્થડે સેલિબ્રેટ કરી લઈએ. ગાડી આખી સજાવી હતી, ઘરેથી જ સજાવેલી હતી. બર્થડે સેલિબ્રેટ થઈ ગયો. ભાઈ ગિફ્ટ લાવ્યા હતા. ભાઈએ ગિફ્ટ આપ્યું ભાભીને. ભાભી ચોંકી ગયા છે 2-5 મિનિટ સુધી. ભાભીને પહેલાં ના કીધું હતું ભાઈએ કે ફોનમાં હું ખર્ચો કરવાનો. પછી ભાઈએ પાછું એ જ ગિફ્ટ લઈને આપી દીધું. એટલે ભાભી થોડા ટેન્શનમાં આવી ગયા કે આ શું થઈ ગયું. ચલો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો. ગાડી ભરીને ગિફ્ટ આવ્યા હતા. હવે ભાભી ખોલ છે રસ્તામાં.